ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ. તો ભક્તો, આજે આપણે જે વિડીયો લઈને આવી ગયા છે એ આજનો આપણો જે વિડીયો છે એ શ્રાવણ મહિનાનો મહાત્મ્યની કથા આપણે આજે સાંભળવાની છે. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો આપણે વધારે સમય નહીં બગાડતા આપણે આ કથાનો આરંભ કરીએ કે શ્રાવણ મહિનો ખાસ કેમ માનવામાં આવે છે, એનું શું મહાત્મ્ય છે, એને આજનો આપણો વિડીયો છે. તો આ કથા તમે પૂરેપૂરો સાંભળજો. કારણ કે દેવી પાર્વતી અને માર્કંડેય ઋષિની તપસ્યા સાથે જ સમુદ્ર મંથન સાથે પણ શ્રાવણ મહિનાનું ઘણું મહત્ત્વ જોડાયેલું છે. ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે, એટલા માટે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી અને ભગવાન શંકર શિવજીની પૂજાથી અલગ અલગ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈને કોઈ શુભ તિથિ, તહેવારો અને ઉત્સવો હોય જ છે. એટલે આ ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનંત કુમારને જણાવ્યું કે શ્રાવણ મહિનો મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય છે અને એની બધી જ મનોકામના હું પૂર્ણ કરું છું. શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જાણવા માટે બ્રહ્માજીના 4 મુખ, ઇન્દ્રની 1000 આંખો અને શેષનાગની 2000 જીભ બની છે. ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી બધી જ સિદ્ધિઓ મળે છે, એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે. દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા. તેનું એક કારણ એ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ધ્ય અને જળ અભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. માન્યતા એવી પણ છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શિવજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ લીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો, એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પાડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું. એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહાત્મ્ય છે. થોડા વિદ્વાનોએ માર્કંડેય ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના કથા સાથે જોડી છે. માન્યતા છે કે માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી, પરંતુ તેમના પિતા મર્કંડ ઋષિને તેમને અકાળ મૃત્યુ દૂર કરીને લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ ભક્તિ પૂજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. તેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે.
બીજું તો એ કે 2024 આ વખતે આપણે શ્રાવણ માસમાં અદ્ભુત સહયોગ થયો છે. આ મહિનામાં 5 સોમવાર આવે છે અને સાથે સાથે સોમવતી અમાસ પણ આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. શિવ કથા, લીલા, અમૃત તથા શિવ મહાપુરાણની પૂજા કરવાથી, શિવ સ્તોત્રનો પાઠ કરવાથી, શિવ કવચ અથવા મહામૃત્યુજયની આખો માસ પૂજા કરવાથી મન, બુદ્ધિ અને શરીરના રોગો અને દોષો દૂર થઈ જાય છે અને વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ મહિનો મહાદેવની પૂજા અર્ચનાને સમર્પિત છે. શ્રાવણ મહિનાના સોમવારે વ્રત કરવાનું વિધાન છે. આ ઉપવાસ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. માન્યતા છે કે આ યોગમાં શિવજીની પૂજા આરાધના કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં પ્રગટાવી દો એક દીવો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી વ્યક્તિનું ઈચ્છિત પરિણામ મેળવી શકે છે. તમે જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકો છો. શ્રાવણ મહિનામાં પ્રગટાવેલા 5 દીવા જો તમને શ્રાવણ મહિનામાં કોઈ સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો શ્રાવણ મહિનામાં દરેક સોમવારે 5 દીવા પ્રગટાવો. તમને જણાવી દઈએ કે 5 દીવા 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. આવી રીતે આ કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં 11 દીવા પ્રગટાવીએ તો શ્રાવણ મહિનામાં 21 દિવસ પ્રગટાવવાથી વ્યક્તિના લગ્ન જીવનની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે. આ સિવાય વિવાહિત જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓમાંથી પણ આપણને રાહત મળશે. તેથી ભગવાન શિવજીની પૂજા કર્યા પછી 21 દિવસ અવશ્ય આવી રીતના દીવો પ્રગટાવવાથી આ બધી સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. તો આવી રીતે આ મહિનામાં ભક્તો પોતપોતાની રીતે પૂજા અર્ચના કરીને, અનેક ઉપાયો કરીને, વ્રત ઉપવાસ કરીને આવી રીતે ભગવાન શંકરની પ્રસન્નતા કરીને ખૂબ જ સારા એવા આશીર્વાદ મેળવી શકે છે અને પોતાની બધી જ મનોકામના પૂર્ણ કરી શકે છે. અને ગમે તેવા દુઃખ દરિદ્ર હોય તો પણ એમાંથી છુટકારો મેળવી શકે છે. અને આ મહિનામાં તો જે કાંઈ વ્રત તહેવારો આવે છે એનો ખૂબ જ મોટો મહિમા છે. ગમે તેવું દુઃખ હોય, કષ્ટ હોય, પણ આ મહિનામાં આવતા વ્રત તહેવારો જો ભક્તિભાવપૂર્વક એ કરે તો ભગવાન શિવ અને પાર્વતી એમના ખૂબ જ આશીર્વાદ રહે અને એમની બધી જ મનોકામના પૂર્ણ કરીને એ બધા જ દુઃખ દર્દમાંથી છુટકારો મેળવી શકે છે. તો આવી રીતે આ શ્રાવણ મહિનાનું ખૂબ જ મહાત્મ્ય છે. અને આ મહિનામાં ઘણા હરિભક્તો તો કોઈ તીર્થ સ્થાને જઈને સ્નાન, દાન, દીપ આતે પણ કરી શકે છે. અને ભગવાન શંકરની પૂજા અર્ચના પણ એવા મોટા મોટા ધર્મસ્થાનો છે ત્યાં જઈને ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા હોય છે. અને ઘણા હરિભક્તો હિંડોળાના દર્શન પણ કરતા હોય છે. એવી રીતે બધા પોતપોતાની રીતે પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસન્ન કરવાના અનેક પ્રયત્નો કરતા હોય છે. અને આ મહિનામાં ભગવાન પૃથ્વી ઉપર ફરતા હોય છે અને ભગવાન એમને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો ભક્તો અત્યારે આપણે આ વિડીયોમાં બસ આટલો જ. આપણે આવતા વિડીયોમાં ફરી મળશું. ત્યાં લગીને મને રજા આપો. જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને કથાનો લાભ મળે. અને આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો, જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. આ પણ એક સેવાનું જ કાર્ય છે. તો સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન રહેશે અને આપણને ખૂબ જ સારા આશીર્વાદ આપશે. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. આપણે આવતા વિડીયોમાં ફરીને મળશું. હર હર મહાદેવ. બોલો શંકર ભગવાનની જય.